આપણે રોટલીનો લોટ બાંધવી છીએ હવે. હાહુમાં એ તે ટાઢું રાંધતા, એના હાહુ રાંધતા એ હાથે અમને ધૂળેટી બે બેનું. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? તમે પણ મજામાં થશો ને? અમે પણ મજામાં જ છીએ. તો હવે આવી ગયા છે તહેવાર આપણે, અને આજે છે રાંધણ સાઈડ. તો જો આપણે રોટલીનો લોટ બાંધવી છીએ હવે. અત્યારે 5:30 થઈ ગયા છે અને રોટલીનો લોટ બાંધવી છીએ આપણે. કેમ કે રાંધણ છઠને દિવસે તળાય નહીં, એટલે રોટલી બનાવશું, ભીંડાનું શાક બનાવશું કોરું, અને મગના અને મઠના ટેઠવા છે એ બનાવશું અમે. અને કાલ રાયતું બનાવશું. શીતળામાને પૂજા કરીને પછી રાયતું બનાવે છે. અને આજ તળાય નહીં એના કારણે એમ કાલ બીજી વસ્તુ હતી, સેવડો ને એવું બધું એમ કાલ બનાવી નાખ્યું છે. અને આજ આપણે રોટલી અને શાક જ બનાવવાનું છે, તીખી રોટલી કરવાની છે આપણે. તો ચાલો અમારા વિડીયોમાં બન્યા રહેજો, અને શીતળામાં હવનું કલ્યાણ કરે. આપણે તીખી રોટલી બનાવવાની છે. લોટ તો બાંધવા મળ્યા છે આપણે. અને શીતળા સાથેમાં એમ કહેવાય છે કે રસોઈ ટાઢી બનાવવાની છે બધી, અને આખો દિવસ ટાઢી રસોઈ જ ખાવાની છે. કેમ કે ઊની રસોઈ ન હોય, આ પરંપરા છે. શીતળામાં આ પરંપરા વર્ષોથી હાલી આવે છે. અને ટાઢું ભોજન ખાવાનું બધું આજે રાંધી નાખવાનું રાંધણ છઠને દિવસે, અને કાલ પછી ખાવાનું ટાઢી રોટલી શાક બધું ટાઢી જ વસ્તુ ખાવાની છે. શીતળામાનું વ્રત રાવાય અને આખો દિવસ ટાઢું વસ્તુ જ ખાવાની છે. ન રાવે ને એમ તો શીતળા હાથે પાળવી જ છે, એટલે એમ બધી ટાઢી વસ્તુ જ ખાવી છે. એક દિવસ ખાવાની હોય એમાં શું આપણે ખાઈ તો લેવી ને, એક દિવસમાં શું ફેર પડી જાય. રોટલીનો બાંધવી હતી તો મોણ વધારે નાખી તો રોટલી આખો દિવસ કૂણી રે. આપણા ગઢા માણસો હોય એ ખાઈ શકે, નકર સવાર રોટલી થઈ જાય તો ખાઈ ન શકે. ઘણા તો અત્યારે તો મોટા ભાગે કોઈ ટાઢું ખાતા જ નહીં હોય, પણ આમાં આગળથી જ્યાં સુધી પળાય ત્યાં સુધી પાળ્યા વ્રત શીતળાય માનું. અને આ તો મારા હાહુમાં એ તે ટાઢું રાંધતા, એના હાહુ રાંધતા, અને હું રાંધું છું, મારા છોકરાને હવે રાંધશે. આ બધી પેઢી હાલે છે આમ નામ રાંધવાની. અને આવી રીતે હવ રાંધજો, બધા ટાઢું ખાજો. એક દિવસ ખાવાનું હોય એમાં શું થઈ જાય. પાર્થન પપ્પા જવાને ભાવશે ને એમ કે ટાઢું હું નહીં ખાવ, ટાઢું હું નહીં ખાવ. એક દિવસ તો ખાવું જ પડે ને. ટાઢું આપણને ભાવે તો નહીં, તો એક દિવસ ખાવું પડે આપણે. આપણા ગામડામાં તો આ પરંપરા છે. હવે શહેરમાં તો ખબર નથી ટાઢું રાંધે કે ન રાંધે એમ. આપણે તો રાંધવી સીવી ટાઢું અને ખાવી સીવી. હવે આપણે ઘઉંનો લોટ થી સાળવા મળી. હવે તો આપણે થોડુંક રાંધી તોય થઈ રહે. પેલા 3-3 પાલી 4-4 પાલી દળાવતા, એટલી રોટલી કરતા ટાઢી, અને બધા ટાઢું ખાતા. એમ થાય કે ક્યારે શીતળ હાથમ આવશે, ક્યારે આવશે. અને હવે તો એક દી ખાવું પડે તોય બધાને એમ થાય કે ઓહો હો, કે ટાઢું ખાવાનું આજ, હું ટાઢું નહીં ખાવ એમ. પણ ટાઢું ખવાય, એક દિવસ પાળવાનું હોય એમાં શું થઈ જાય. હું તો પાળું છું, મારા હાહુ પાળતા. મારા છોકરા નો પાળે કે ન પાળે કોને ખબર. રાયતા સાથે કેવી સરસ મજાની ગળી રોટલી બનાવી, મોળી રોટલી બનાવી, તીખી રોટલી બનાવી. અને રાયતા એ હારી કેવી લાગે રોટલી, ગળી તીખી મોળી દીધી. આ કહેવાય છે શીતળા સાતમ અને ધૂળેટી, એ બે નું કહેવાય. એમાં બે માં આપણે ટાઢું જ ખાવાનું. એક ધૂળેટી દિવસે આવે ને ધૂળેટી, તે દી એમ ટાઢું જ રાંધવી છે. તે દી ઢેબરા બનાવી છે. ને આગળ શીતળામાનો તહેવાર છે, તળાતું નથી, તે રોટલી બનાવી છે એની. એ બે નું કહેવાય એમ કહેવામાં આવે છે કે હાતમ ને
ધૂળેટી બે બેનું કહેવાય અને બે પર્વમાં ટાઢું જ ખાવાનું હોય એમ. હવે તો એક ટક ટાઢું ખાતું હોય તો બીજે ટક તો એમ કે હાજે હવે મંચુરિયન ખાવા જવું છે. બોલો, આવા માણસો થઈ ગયા હવે આ દુનિયામાં. રમતા માતાજીના હાથ જોડશે તો માતાજીનો તહેવાર એક નથી પાળી શકતા. હાજે ટાઢું ખાય જ ન હોય કે એક ટક આપણે ટાઢું ખાવાનું છે અને એ આપણી સલામતી માટે ખાવાનું છે. અને મારે તો શીતળા સાહિત્યમ રહેવાની છે કાલે. પાથનું પપ્પા તો ભેંસ દોવા મળ્યા છે. ભેંસ દોવા મળ્યા છે પાથન પપ્પા. આ ભેંસ બહુ ખાટી છે. ભેંસ દોવા મળ્યા એમ ભેંસ હે રાંધવા મળું. ટાઢું ખાવો ને આખો દિવસ પાછા. હા એમ ખાય તેમ પાળવી પડે, ટાઢું ખાવું પડે આપણે આખો દિવસ. અને અમારે નાની બેન ગોગી જો કેવી સરસ મજાની ક્યુટ છે. જો આ ગાંડી બહુ ગોલી છે. જો જો આ ફોન ખાવો છે ને જોતો જોતો કાંઈ ખાવાનું નથી બાપા. હમણાં તને છે ને ધવરાવાની છે ગા દો એટલે હો. એને એમ થી રોટલી નીરવા આવ્યા. મેં રોજ રોટલી નીરીને સવારમાં તે રોટલીને વાટે હોય. અને અમારા આ ગા છે એની મમ્મી, આ વાસળી છે એની મમ્મી છે એ સામું જો જો ઓ જો ઊભી થઈ બીવે છે. આ કેમેરો આપણે પાસે લઈ જાય ને તે આના અમારે ગીર ગા છે. જો આ લાવવાની નહીં એ હારી છે. એ તો હાવ હોજી છે, હાવ હોજી છે બિચારી. અને અમારે ભેં આ તો ભડક છે નકર અમથે વગાડશે. જો લે હું આખી વહી જા કા. અને હવે જો રાંધવાની તૈયારી કરવા મળી. નકર હમણાં કે હે જી રાંધ્યું નથી. તો રોટલી બનાવવા મળ્યા છે. રાંધણ તીખી રોટલી બનાવવા મળ્યા છે. રાંધવાનું પૂરું થઈ ગયું છે. છેલ્લી રોટલી છે. 60 રોટલી બનાવી. 3 રોટલા રાંધ્યું એવું લાગે.